નમસ્કાર. આજે આપણે સ્પ્રે પેઇન્ટિંગ કરવાના છીએ. તો તેના માટે પહેલા આપણે વસ્તુ જોશું કે શું શું લીધું છે, અને સૌથી પહેલા જે ક્રિયા આવશે એ વાલીએ જ કરવાની આવશે. તો તેનું આપણે ખાસ એમ કે ધ્યાન દેશું. સ્પ્રે પેઇન્ટિંગ કરવા માટે મેં અત્યારે આ જે પત્રિકા જૂની હોય આપણી, એ પત્રિકાના વચ્ચેના જે કાર્ડ હોય છે લખેલા લખાણવાળા, એ લીધા છે. કોરો કાગળ લીધો છે, એનામાં આપણે સ્પ્રે પેઇન્ટિંગ કરીશું. એની સાથે સાથે રંગ લીધો છે. રંગને પહેલેથી જ મેં પાણી નાખી અને થોડોક કે પાતળો એવો મેં કરીને રાખ્યો છે. સાથે જૂના બ્રશ હોય જે આપણા ઘરે વપરાઈ ગયેલા, એને ધોઈ અને પછી આપણે આનામાં વાપરી શકીએ છીએ. એક માર્કર લીધી છે ચિત્ર દોરવા માટે. કટર લીધું છે કાર્ડશીટને કટ કરવા માટે. કાતર કદાચ આપણને જરૂર પડે તેના માટે સહાય માટે રાખી છે, અને હાથ લૂછવા માટે રૂમાલ. આપણે આનામાં પહેલા ચિત્ર દોરીશું. આપણે જે પણ ચિત્ર દોરવું હોય તે ચિત્ર હંમેશા જે બાજુ લખાણ હોય, એટલે કે સીધી બાજુ કહેવાય, એ બાજુ જ આપણે ચિત્ર દોરવાનું છે. અત્યારે હું અહીંયા ચિત્ર દોરું છું. તમે કોઈ પણ ચિત્ર દોરી શકો છો. આપણે જે આસાનીથી કાપી શકીએ સરળતાથી એવા ચિત્ર આપણને દોરવાના છે. મેં આ એપલ શેપમાં આ ચિત્ર દોર્યું છે. બે ચિત્ર જ્યારે આપણે કટિંગ કરવાના થશે એના માટે આ ડાળ છે અલગ રાખી છે મેં. આપણને એમ પ્રશ્ન થાય કે આ ડાળને કેમ અલગ દોર્યું છે, તો આપણે જ્યારે કટ કરશું ત્યારે એનો ખ્યાલ આવશે. આપણે પાન દોરીએ છીએ તો પાન પણ આપણે અહીંયાથી આપણે એને અલગ રીતે રાખવાનું છે. પાનને સાથે દોરવાનું નથી. પાન પણ અલગ રાખવાના અને ચિત્ર પણ અલગ. જેની આપણે ભાત ઉપસાવી હોય એ બધા ચિત્ર જુદા હોવા જોઈએ. આ રીતે આપણે ચિત્ર દોરી લેવાનું છે. આપણે જે પહેલા ચિત્ર દોર્યું સફરજનનું, એવી જ રીતે મેં આ બીજું ચિત્ર કેરીનું દોર્યું છે. આ રીતે આપણે જુદા જુદા ચિત્ર દોરી શકીએ છીએ. એવી જ રીતે આ કમળ આકારનું મેં દોર્યું છે. આમાં પણ તમે જોશો કે બધા જ પાર્ટ છે એ બધા જુદા જુદા અલગ અલગ દોરેલા છે. જેમ કે આ ડાળી છે, પછી આ પંખુડી છે બધી, એ પણ બે જે પંખુડી છે એની વચ્ચે જગ્યા રાખેલી છે. વચ્ચે ગોળ કર્યું છે તો ગોળની ચારેકોર પણ જગ્યા છે. જગ્યા રાખવાનો અર્થ છે એ જ્યારે આપણે સ્પ્રે પેઇન્ટિંગ કરશું ત્યારે સ્પષ્ટ થશે. પણ આપણે આ રીતે દોરવાનો છે, અને એનું કટ મારતા હું તમને હવે બતાવું છું. તો કટ મારવા માટે આપણે કોઈ દિવસ પાટલી કે એવી વસ્તુ હોય એની ઉપર આપણે કટરથી કામ નથી કરવાનું. કટરથી કામ કરવા માટે પહેલાં આપણે થાળી અથવા તો કાચ, એ બેમાંથી એક વસ્તુ આપણે નીચે રાખવાની, અને પછી એની ઉપર આવી રીતે કાર્ડશીટ મૂકવાની, જેથી આપણે જે કટર છે એ આસાનીથી એમ કે સરળતાથી એ ચલાવી શકીએ. હવે કટરને આપણે ચાલુ કરશું તો ચાલુ કરશું ત્યારે આપણે આવી રીતે એનામાં ધીમે ધીમે હળવા હાથે પહેલાં આપણે કરશું કે આપણે લીટીથી બારે આપણું બહુ ન જાય, એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. જે ડ્રો કર્યું છે આપણે એ ડ્રોની ઉપર જ્યાં આપણે લીટી છે દોરેલી એની ઉપર જ આવે એનું ખાસ આપણે ધ્યાન રાખીશું. ધીમે ધીમે આપણે કટ મારવાના. કદાચ એવું રહી જાય તો પાછળથી આપણે કટ મારી શકીએ, પણ જો ચિત્રની બહારનું જો કટ થઈ જાય તો આપણો શેપ છે એ આખો અલગ જ થઈ જાય. એના પંખુડી આપણે જેવી જોઈએ ને એવી પંખુડી આપણને મળે નહીં. હવે આ જોશો તમે કે કટમાં આ જે ચિત્ર છે એ આવી રીતે ઉપસી જ આવે છે. જો આવી રીતે. હવે જ્યાં આપણને લાગે કે જ્યાં નથી સરખું ઉપસતું તે પકડી અને આપણે ત્યાં જ એક કટ મારવાનો. આવી રીતે પૂરું જ નીકળી આવશે. જે આપણે સાઈડમાંથી આપણે કટ કરીએ છીએ ને એ પૂરેપૂરો ભાગ છે એ આવી રીતે નીકળી આવશે. કોઈ દિવસ કટ ન લાગ્યો હોય તો ખેંચવાનો નહીં, કેમ કે ખેંચશું તો આપણું ચિત્ર છે એ સરખું આપણે જોઈએ છે ને એવું કટ નહીં થાય. એટલે ધીમું ધીમું કરીને પણ આપણે એના કટ જોવાના કે જ્યાં આપણે કટ માર્યો છે ત્યાં જ આપણું નીકળવું જોઈએ. આમ ખેંચવાનું નહીં, પૂરું કટ મારીને, નહીંતર આવા ખૂણા રહી જશે. એ ખૂણા ન રહી જાય એના માટે આપણે કોઈ દિવસ એને ખેંચવાનું નથી, પણ સારી રીતે કટ કરીને પછી જ આપણને એને ચિત્રને લેવાનું છે. આવી રીતે બધેમાં આપણે કટર મારી અને ચિત્રને કટ કરવાનું રહેશે. આ આપણે હવે કટ કરી અને આ ચિત્ર છે એ તૈયાર થઈ ગયું છે. એવી જ રીતે મેં આ પાનનો શેપ પણ કટ કરીને પહેલેથી રાખ્યો છે. આવી રીતે જુદા જુદા ચિત્રનું આપણે પોતે આપણી જાતે જેવું દોરી શકાય એ દોરીને આપણે કટ કરીને રાખવાનું. એટલે અલગ અલગ આકૃતિઓ આપણે ઉપસાવી શકીએ સ્પ્રે પેઇન્ટિંગ દ્વારા. હવે આપણે સ્પ્રે પેઇન્ટિંગ કેવી રીતે કરવી એ જોશું. તો એનામાં ખાસ જે સાઈડથી આપણે દોર્યું છે, જાણે કે આપણે અહીંયા કને દોર્યું હતું એ સાઈડથી જ આપણે કટ કર્યું, તો જ્યારે પણ આપણે કાગળમાં મૂકીએ ત્યારે કાગળને આમ રાખીએ હોય ત્યારે એને આવી રીતે નથી મૂકવાનું. જે બાજુથી આપણે કટ કર્યું હોય એને ફેરવી અને પછી જ આવી રીતે ગોઠવવાનું છે, અને પછી સ્પ્રે આપણે કરવાનું છે. જો આપણે એને સીધી બાજુથી સ્પ્રે કરશું આ સાઈડથી તો જેવું આપણે ચિત્ર છે એ જે બેસવું જોઈએ એવું ચિત્ર બેસશે નહીં. તે માટે આપણે એને ઊંધું કરવાની જરૂર પડે છે. એનું આપણે ખાસ ધ્યાન
આપશું. અત્યારે મેં જ્યાં પાનનું કર્યું છે એના માટે મેં લીલો રંગ બનાવીને રાખ્યો છે, તો આમાં હું તમને સ્પ્રે પેઇન્ટિંગ કરીને બતાવીશ. તો થાળી ભલે રહી, એમાં કાંઈ વાંધો નથી, થાળી હોય કે પાટલી હોય એનો કાંઈ ફરક નથી પડતો. એ રાખી અને કાગળ સરસ રીતે બેસી અને ચિત્રને આવી રીતે જોઈ લેવાનું કે બરાબર બેઠું છે. જો ઊંચું ચિત્ર થશે તો ત્યાં આગળ જે સ્પ્રે છે એ અંદરની તરફ ચાલી જશે, એટલે સ્પ્રેનું જે કાગળ છે આ પૂઠો એ સરખી રીતે બેસવો જોઈએ. હવે આપણે બ્રશ લેશું અને આ જે રંગ કરેલો છે એ રંગમાં આપણે બ્રશ આવી રીતે બોળવાનો છે. હવે જે ક્રિયા આવે છે એ બાળકને કરાવવાની આવે છે, પણ તે અગાઉ પહેલાં વાલીઓ એવું હોય ને તો પહેલાં એક વખત જાતે કરી લેવું કે બાળકને આપણે સારી રીતે કરાવતા શીખવાડી શકીએ છીએ. આટલું તૈયાર કર્યા પછી સ્પ્રે પેઇન્ટિંગ આપણે બાળકો દ્વારા કરાવવાની છે, પણ આપણને સાચી રીતની ખબર હોય તો બાળકોને સારી રીતે કરાવી શકાય. આટલો મેં બ્રશ બોળ્યો છે અને પછી આ આંગળીની મદદથી એને પકડવાનું છે અને અંગૂઠાથી સ્પ્રે કરવાનું છે. એટલે આંગળીથી સ્પ્રે કરવાનું નથી, અને એટલે જ સાથે રૂમાલ પણ રાખવાનું કે આપણા છીટા છે બીજે ક્યાંય ઉડે નહીં. હવે અંગૂઠાની મદદથી આવી રીતે પકડી અને આમ સ્પ્રે કરવાનું છે. ટીપા પડતા હોય એવું લાગે તો બ્રશને જરાક પહેલાં નીચોવી દેવાનો, પણ ટીપા ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. એક વખત બોળશું એનામાં ઘણું ખરું તો આપણે જે સ્પ્રે આપણે જેટલામાં કરવું છે એટલામાં થઈ જશે, એટલે વારે ઘડી બોળશું તો પછી આપણા જે ટીપા છે એ વચ્ચે પડશે અને સ્પ્રે પેઇન્ટિંગ જેવી જોઈએ એવી સરસ થશે નહીં. આવી રીતે પૂરું સ્પ્રે થાય એને પછી આપણે બ્રશને રાખી દેવાનું છે. સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે હાથ પહેલા લૂછવા, કેમ કે જો હાથમાં રંગ લાગેલો હશે ને કાગળ અડશું તો બીજી જગ્યાએ ડાગા ડાગા થઈ જશે. હવે આ હળવેકથી આ જે કાર્ડશીટ છે એને આપણે ઉપાડી લઈશું. જુઓ કેવું સરસ થઈ ગયું છે ચિત્ર, અને બાળકને ચિત્ર ઉપરથી ખબર પણ પડશે. પહેલાં તો ખબર નહીં પડે કટિંગ જોઈને કદાચ, પણ પછી એને પાનની આકૃતિ એકદમ ઉપસેલી દેખાશે એટલે આને આનંદ પણ આવશે. આપણે આ જે કમળનું ચિત્ર છે એને આપણે ભાત ઉપસાવશું, તો આમાં પણ એવું જ છે. જો આ બાજુ ડ્રો કર્યો તો એને આપણે પહેલાં આવી રીતે પલટાવી નાખીશું. આમાં આપણે 2 કલરથી કરવાના છીએ સ્પ્રે, એટલે 2 કલરથી કરવા માટે આપણે જે કલર જે બાજુ રાખવો છે એ બાજુ કલરનું ખુલ્લું રાખશું, બીજાને આપણે આવી રીતે બીજી કાર્ડશીટથી આપણે ઢાંકી દઈશું. તો આપણે આ રીતે છે, આપણે અડધો લેવો છે એક કલરનો અને બીજો અડધો લેવો છે બીજા રંગનો, એટલે આપણે 2 અલગ અલગ કરી નાખીશું. આટલી કાર્ડશીટ મેં ઢાંકી દીધી છે. હવે આ બાજુ હું છે ને પહેલાં લીલો રંગ લઉં છું, તો લીલા રંગનો મેં રંગ બોળી લીધો છે અને પછી એને એક વખત વાટકીમાં સ્પ્રે કર્યું છે, એટલે એનો ટીપા જે પડતા હતા પહેલાં એ ટીપા એનાથી નહીં પડે. અને પછી આપણે આજે અડધું આમ કર્યું છે, અડધામાં હાથનો ભાર દેવાનો જેથી આ કાર્ડશીટ ઊંચી ન થઈ જાય, અને પછી આપણે આવી રીતે સ્પ્રે કરવાનું છે. આપણે સ્પ્રે કરીએ ત્યારે ટીપા ન પડે એનું બહુ જ ધ્યાન દેવાનું છે, નહીંતર આપણે જેવી સ્પ્રે જોઈએ છે એવી સ્પ્રે આપણે કરી શકશું નહીં. અને બાળકોને કદાચ મોટો બ્રશ હોય હાથમાં ન ફાવી શકે તો એ બાળક જાતે જે બ્રશ કરતું હોય નાનો હોય તો એ બ્રશ એને આપવાનો કે જેથી સરળતાથી પકડી શકે. હવે આપણે લીલા રંગનો આ સ્પ્રે થઈ ગયું છે. હવે આપણે એને મૂકી દઈશું અને આપણા હાથ છે એ પહેલાં લૂછી લેશું, નહીંતર આપણે બીજી બાજુ સ્પ્રે કરશું ત્યારે રંગ આપણો બદલી જશે. આ જે કાર્ડ ઉપાડીએ ત્યારે ખાસ તો એને આવી રીતે પકડવાનું છે, અને તમે જોશો કે આ જે કાર્ડશીટ મેં મૂકીને વચ્ચોવચ્ચ સેન્ટરમાં નથી મૂકી, કારણ કે આપણે છે ને રંગને મલાવતો હોય એવી રીતના આપણે બતાવવાનું છે, એટલે થોડોક આ બાજુ રાખ્યો છે. અને આના કાર્ડશીટમાં આપણે જ્યારે રંગ નાખતા હોઈએ ત્યારે થોડો આ બાજુ આવશે જ, એટલા માટે જ આપણે થોડોક એને સેન્ટરથી આ બાજુ આપણે કાર્ડશીટ ગોઠવી છે. હવે જ્યારે આ બાજુ કરશું ત્યારે પણ સેન્ટરથી આ સાઈડે જ આપણે કાર્ડશીટ ગોઠવશું, જેથી આપણે 2 રંગ છે એ 2 ભળે છે ને એ આપણે જોવા મળે. આપણે અહીંયા હાથ રાખી એક હાથેથી આ કાર્ડશીટને દબાવી અને પછી જ આ કાર્ડશીટને આપણે ઉપાડીશું. આ જોશો તમે કે અડધો છે એ રંગ થઈ ગયેલો છે. હવે આપણે બીજી સાઈડે જે રંગ કરવાનો છે ત્યાં આને કાર્ડશીટનો આપણે ઉપયોગ કરશું, પણ જે આ આપણે સેન્ટર રાખ્યું હતું ને એનાથી થોડું આ બાજુ આપણે ગોઠવશું કે જ્યાં આપણે થોડી સ્પ્રે દેખાય જ છે, આપણે લીલા રંગની સ્પ્રે કરેલી જ છે. હવે આપણે ગુલાબી રંગ જે આપણે બનાવ્યો છે એ લેશું, તો એનામાં પણ આપણે બીજો બ્રશ લેવાનો છે, એને બ્રશ લેવાનો નથી, અને એને પણ રંગમાં બોળી અને પછી એક વખત આપણે વાડકીમાં સ્પ્રે કરી દઈશું, જેથી વધારાનો કદાચ આવી ગયો હોય ટીપા પડતા હોય તો એ એનામાં પડી જશે. હવે આપણે એનાથી આપણે સ્પ્રે કરીશું, તો આનામાં પણ આપણે આ ભલે રહ્યો એટલો રંગ એટલે મિક્સ થશે, એટલે સરસ એને જે ઉપસી છે એ આપણને જોવા મળશે.
મારામાં સ્પ્રે ઓછો થાય છે તો હું ફરી એક વખત રંગ એને સ્પ્રેને ફરી એક વખત બોળીશ આ બ્રશને, કે જેથી રંગ હજી ઓછો આવે છે તો સારી રીતે આવી શકે. બાળકને જેટલું આ કરશે એની આંગળીને અને અંગૂઠાની પકડમાં પણ સારો એવો એને ભાર આપવો પડશે, એટલે એની હાથમાંથી વસ્તુ પકડની મજબૂતાઈ પણ વધશે અને એ કોઈ દિવસ નીચે પડવા નહીં દે, કેમ કે જો પડશે તો એને ખબર છે કે ચિત્ર બગડી જવાનું છે, એટલે એટલી સારી રીતે એને પકડશે પણ ખરો. આપણે જોઈએ છીએ કે હવે આ રંગ થઈ ગયો છે. આપણે બ્રશને બાજુમાં મૂકી દઈશું અને આપણા હાથ છે એ પહેલાં રૂમાલમાં લૂછી નાખશું, જેથી આપણે કાર્ડશીટ ઉપાડીએ ત્યારે આપણો રંગ છે હાથમાં એ બીજે લાગે નહીં. હવે આ બાજુનો કાગળ છે એને પણ આવી રીતે દબાવવાનો છે, નહીંતર આપણો કાગળ છે એ સાથે સાથે ચોટેલો એની સાથે આવી જશે. સૌ પ્રથમ પહેલાં આપણે આ કાર્ડશીટ ઉપાડીશું. આ બાજુનો ભાગ આપણો લીલો હતો અને આપણે જે કાર્ડશીટ ઉપાડીને એટલે આવી રીતના થઈ ગયું છે. આપણે બીજી વખત ધ્યાન રાખવાનું કે જે આ ભાગનો જ્યારે આપણે રંગ કર્યો હોય થોડી વાર રહીને બીજી ભાગનો કરવાનો, જેથી આ બાજુ છે આપણે કાર્ડશીટ મૂકીએ ને તો એ કાર્ડશીટ આનામાં ચોટશે નહીં. હવે આપણે આ કાગળ છે એને દબાઈને રાખવાનો છે, કેમ કે આપણે આ કાર્ડશીટ ઉપાડશું ને રંગ જો ભીનો હશે ને તો કાર્ડશીટ એની સાથે જ ચોટી જશે. એટલે આ હાથેથી એક હાથે દબાવી અને બીજા હાથેથી એને હળવેકથી ઉપાડવાની છે. જો આપણું આ ચિત્ર તૈયાર થઈ ગયું છે અને સ્પ્રે પેઇન્ટિંગમાં આપણે બંને રંગનો પછી મિશ્રણ પણ જોઈ રહ્યા છીએ. આપણે કોઈ પણ ચિત્રમાં અલગ અલગ રંગ કરવા હોય, જેમ કે પાન છે તો પાનમાં આપણે ઘાટો આછો એવી રીતે શેડ પાડવા હોય તો આપણે જ્યારે પણ એને સ્પ્રે પેઇન્ટિંગ કરીએ ત્યારે જેટલા કાગળમાં આપણે ઘાટો રંગ રાખવો હોય એને બીજા ભાગને આવી રીતે ઢાંકી દેવાનો અને પછી જ આપણે એટલા રંગમાં કરવાનો. જેમ કે આ રંગ થઈ ગયો છે તો તેના પછી આપણે આ કાગળને થોડો ખુલ્લો કરી અને પછી આટલો કરવાનો અને જે ભાગમાં કલર થઈ ગયો છે ત્યાં બીજો આવી રીતે કાગળ ઢાંકી દેવાનો. આ રીતે તમે શેડ પ્રમાણે પણ કરી શકશો, પણ એનું ખાસ એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે રંગ કર્યો હોય એની ઉપર તરત ને તરત આ કાગળ ઢાંકવાનો નથી. થોડો સુકાઈ જાય બધા એમ કે આપણે શેડ દેવા હોય તો એ બે વચ્ચે આપણે કમસે કમ ઓછામાં ઓછું 2 થી 5 મિનિટનો ફરક રાખવાનો, કે 2 થી 5 મિનિટમાં આપણો કલર છે એ સુકાઈ જાય અને પછી આપણે જેમ જેમ કરતા જઈએ એમ કાગળને આપણે ઢાંકતા જઈએ અને એના આપણે જેટલા શેડ જોઈએ એટલા શેડવાળા રંગ પણ આપણે કરી શકીશું. પણ ખાસ આપણે એટલું ધ્યાન દઈશું કે આપણે જ્યારે પણ આ કટ કરીએ ત્યારે બાળકોને કટરથી દૂર રાખવાના છે, કેમ કે બાળકને કટરની કોઈ વાપરવાની એને આવડત હોતી નથી. એટલે બાળક જુએ ભલે પણ આપણે જ્યારે પણ કટરનો ઉપયોગ કરીએ ત્યારે બાળક મને ખાસ આપણે સાચવવાનો છે અને એને ફક્ત આપણે સ્પ્રે પેઇન્ટિંગ કરવા માટે જ આપવાનું છે. જો આપણે શું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે આ પેઇન્ટિંગ કરાવતા હોઈએ તો આપણો રંગ કેવો હોવો જોઈએ, તો એના માટે આપણે રંગ છે એ આપણે ઘાટો રાખવાનો છે, આવો ઘાટો, પાણી જેવો નહીં. આપણે રંગ જે લીધો હોય એમાં થોડુંક જ પાણી નાખીને આવી થિકનેસ એનામાં હોવી જોઈએ, જેથી આપણે જ્યારે પણ સ્પ્રે પેઇન્ટિંગ કરીએ ત્યારે આપણા ટીપા છે એ ન પડે અને રંગ છે એ સારી રીતે સ્પ્રેડ થાય. અને થોડો ઘાટો રાખશું તો રંગ જ્યારે કરશું ત્યારે રંગનો જે કલર, નેચરલ જે કલર છે એ પણ દેખાવો જોઈએ. જો પાણી વધારે થશે તો લીલો લીલો લાગશે નહીં અને ગુલાબી પણ ગુલાબી લાગશે નહીં. એનું આપણે ખાસ ધ્યાન આપીશું.